નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. ગઢડા મામલતદાર કચેરી ખાતે લારીવાળા તેમજ પથારાવાળા દ્વારા રજૂઆત કરવામાં આવી. આજ રોજ ગઢડા મામલતદાર કચેરી ખાતે ગઢડા શહેરમાં આવેલા ટાવર રોડ, શાક માર્કેટ સહિત જુદા જુદા વિસ્તારના નાના વેપારીઓ, લારીવાળા તેમજ પાથરણાવાળા મહિલાઓ સહિત મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા અને તેઓ દ્વારા મૌખિક રજૂઆત કરવામાં આવી હતી અને આક્ષેપ કરવામાં આવ્યા હતા કે તેઓને જે પોતાનો નાનો મોટો ધંધો કરી અને રોજગારી મેળવે છે તે લારી પથારા સહિત હટાવી લેવા માટે પોલીસ દ્વારા દબાણ કરવામાં આવતો હોવાનું આક્ષેપ કરવામાં આવ્યો હતો, પરંતુ મામલતદાર હાજર ન હોવાના કારણે નાયબ મામલતદારને મૌખિક રજૂઆત કરવામાં આવી હતી અને પોતાના પ્રશ્ન બાબતે રજૂઆત કરાઈ હતી. નાયબ મામલતદાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સોમવારે 5 આગેવાનોને મામલતદાર કચેરીએ આવવા જણાવવામાં આવ્યું હતું. આજરોજ 100 જેટલા મહિલા તેમજ પુરુષો જે પોતાનો નાનો ધંધો કરી અને રોજગારી મેળવે છે તેઓ દ્વારા આ મૌખિક રજૂઆત કરાઈ હતી. તેમજ કટલેરીની લારી ધરાવતા વ્યક્તિ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આજે અમે મામલતદાર સાહેબ પાસે રૂબરૂ રજૂઆત કરવા આવ્યા છીએ, પરંતુ અહીં મામલતદાર હાજર નથી અને અહીં હાજર અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે કે તમે સોમવારે આવો એટલે તમારો પ્રશ્ન સોલ્વ કરી દઈએ. અમને અમારી લારીઓ ટાવર રોડ સહિત વિસ્તારમાં રાખવા દેવામાં આવે અથવા તો અમને થોડા કે કાઉન્ટર કરવા દેવામાં આવે. અમે થોડા કરીને પણ ધંધો કરવા માટે તૈયાર છીએ, પરંતુ આ હટાવવા બાબતે અમને પોલીસ દ્વારા દબાણ કરવામાં આવે છે અને આગામી સમયમાં અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે તો અમે આગળના હડતાલ સહિત કોઈ યોગ્ય પગલાં લઈશું. લારી, પથારાવાળા, નાના થડાવાળા સહિતને હટાવવાના કારણે 60 જેટલા વ્યક્તિઓ હાલ રોજગારી વગરના થઈ ગયા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. મારું નામ સલીમભાઈ છે, સલીમભાઈ ઉસ્માનભાઈ સૈયદ. આપણે શું કરો છો અત્યારે? હું કટલેરીની લારી કરું છું સાહેબ, બરોબર છે. અને શું તમારે પ્રશ્નો અમારે એવો છે અને મામલતદાર સાહેબ પાસે અમે રજૂઆત કરવા આવ્યા છીએ, તો અહીંયા મેડમ છે ને, બરોબર છે. હવે એને એમ કીધું છે કે ભાઈ તમે સોમવારે આવો, તમારો પ્રશ્ન અમે સોલ્વ કરી દઈએ. હવે અત્યારે પ્રશ્ન એવો છે કે સાહેબ કે 50 થી 60 જણા છે ને રૂજુ વગરના થઈ ગયા છે. હવે એનું શું કરવું? ગુજરાતની સરકાર એમ કે છે કે ભાઈ અમે તમને રોજી તો આપી નથી શકતા, બસ એવું ના સિવિલ ભાઈ, બરોબર છે ને, તમે આપી નથી શકતા તો સિવિલ લેવા લેશો. જે છે તમારો પ્રશ્ન શું છે? તમારી પ્રશ્ન છે કે લારીઓ રાખવાનો. હાલો અમને લારીઓ ન રાખવા દે, અમે લારીઓ નડતર હોય તો અમે થડા કરી નાખી કાઉન્ટર ઉપર, બરોબર છે. અમે થડા મૂકીને ધંધો કરવા તૈયાર છીએ. અમને દબાણ કોણ કરે? પોલીસ વાળા કરે, બાકી કોણ કરે દબાણ? બીજું તો કોઈ કરતું નથી. અમને એ ઘણી કેમ કે છે કામ છે ઓલું છે, કોઈ તો છે નહીં. છતાં અમને એમ કે તમને પરાણાનું પ્રેશર હોય તમે ત્યાં જ આવી. તમારા પ્રશ્નનું નિરાકરણ ન આવે તો આગામી સમયમાં અમે હું તો બીજા પગલા લઈશું, બરોબર છે ને. બધા લારી વાળાને મળી અમે આગામી રોકાઈ નહીં થાય નહીં તો અમે આગળ હાલશું. હજી ઘણા છીએ ગાંધી બાપુ ઘણું ચિંતા ગયા છે એમાં અમે બેસીશું, બરોબર ને. અમે હડતાલ કરીશું, ઉભા રહીશું, ગમે જે કાંઈ પ્રોગ્રામ હશે અમે આગળ દેખાડશું સાહેબ ને, બરોબર ને. આપનો પરિચય? ગફો લીસાણી. આપ શું કરો છો? લારી ભરું છું સાહેબ. તો શું તમારો પ્રશ્ન શું છે? પ્રશ્ન એ છે કે માર્કેટમાં અમને ક્યાંય લારીઓ રાખવા નથી દેતા, એના માટે અમે મામલતદાર સાહેબ આવેલ છે. રજૂઆત કરી તમે? રજૂઆત મામલતદાર સાહેબ ને કરેલ છે અને અમે એવું કહેવા માંગીએ છીએ કે બધાને લારી રાખવા દો. સૌ બધા ગરીબ માણસો છે, 400-500 રૂપિયા કમાઈ અને હવના ઘર ગુજરાન હાલે છે. તો એ અમારી અપીલ છે કે સાહેબ ને કે તમે એટલું શાંતિ જાળવા તમને રાખવા દો અને બધાને રોજી રોજગાર મળી રહે, એ અમારી અપીલ છે. આવો અમારો પરિચય છે. બેન તમારું નામ? ગજરાબેન. તમે શું કામ કરો છો? કટલેરી વેચી. કઈ જગ્યાએ? આ ટાવર પર. તો શું તમારો પ્રશ્ન શું હતો? અમને સાહેબ બેસવા નથી દેતા. શું કહે છે? એમ કે તમને આ બધું ખાલી કરીને નદી બાજુ વયા જાઓ. તમે રોજનું કેટલું કમાવો છો? અમે આ 400-500 રૂપિયા સાહેબ. એના પર અમારે કોણ આવે છે હટાવવાનું કેવા? સાહેબ પોલીસ. અમે રોજ બધું ઓળખતા નથી સાહેબ, અમને કે એટલે અમે લઈ લઈએ. તમે અત્યારે ક્યાં રજૂઆત કરવા આવ્યા છો? આયા મામલતદારમાં. શું તમારું નામ? લક્ષ્મીબેન. શું પ્રશ્ન છે તમારો? અમારો પ્રશ્ન આ છે સાહેબ કે હવે કટલેરીનો વેપાર કરીએ. હવે સાહેબ આવ્યા છે અઠવાડિયાથી, બેસવાનો ના પાડે, તો હવે બેસવા ક્યાં જઈએ?
ક્યાંય જગ્યા છે નહીં. તમે આ બાબતે રજૂઆત કરી? અહીંયા આવ્યા છીએ. શું જવાબ આપ્યો? જવાબ આમ આપ્યો કે સોમવારે મેડમ આવે એમને મળી લેજો. જો આગળ તમારો પ્રશ્ન સંતોષાશે નહીં તો તમે કેવા પ્રકારના પગલા લેશો? સાહેબ બેસવા દેશે તો બેસશું. ઈ વાત છે, આપણે બીજું કઈ આવડતું નથી. દયા આવે તો તમને બે